પોરબંદરમાં તંત્રની બેદરકારી રીતસર નજરે ચડી રહી છે. લીમડા ચોક નજીક મુખ્ય રોડ પરના માટીના ઢગલાને કારણે વેપારીને 3 આંગળીમાં ફ્રેક્ચર અને 7 ટાંકા આવ્યા છે અને માર્ગ પરના દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી વહેલી તકે ઢગલા હટાવવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરના મુખ્ય માર્ગ એટલે કે લીમડા ચોકથી પાટા સુધી ચાલી રહેલા ખોદકામ અને ત્યારબાદ કરવામાં આવેલી માટીની ભરતી હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી માટીના ઢગલાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લીમડા ચોક વિસ્તારમાં આવેલી ફૂટવેરની દુકાનના માલિકે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે રોડ પર કરવામાં આવેલી માટીની ભરતીને કારણે તેઓ પસાર થતા સમયે અચાનક લપસી પડ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમના હાથની 3 આંગળીઓમાં ફ્રેક્ચર થયું છે. હાથમાં 7 ટાંકા લેવા પડ્યા છે. લીમડા ચોક અને ભદ્રકાળી મંદિર પાસે દુકાનદારોએ અને રાહદારીઓએ પણ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રોડનું ખોદકામ અને માટી ભરવાનું કામ છેલ્લા 1.5 થી 2 મહિનાથી એમ જ પડ્યું છે, જેનું લેવલિંગ હજુ સુધી કરવામાં આવ્યું નથી. માટીના ઢગલાને કારણે ગ્રાહકો કે વેપારીઓ પોતાના વાહનો પાર્ક કરી શકતા નથી, જેનાથી વેપાર પર માઠી અસર પડી રહી છે. રસ્તાની વચ્ચે માટી હોવાથી વાહનો ચલાવવામાં અને રાહદારીઓને ચાલવામાં ભારે તકલીફ પડી રહી છે. અકસ્માતનો ભય સતત તોડાયા કરે છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ મુખ્ય માર્ગનો એક ભાગ તો આ ધૂળના ઢગલાને કારણે જ રોકાઈ ગયો હોવાથી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા પણ રહે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે એમને આ માટીની ભરતી ખૂબ જ નડતરરૂપ છે. તંત્ર દ્વારા વહેલી તકે આ માટી ઉપાડી લેવામાં આવે અથવા રોડનું લેવલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? એક વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં હજુ સુધી કામ પૂર્ણ કરવામાં કેમ નથી આવ્યું? વેપારીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલન પણ કરી શકે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મનુભાઈ ચાવડા, લીમડા ચોકમાં હિંગળાજ ફૂટવેરના નામની મારી દુકાન છે. આ રોડ ઉપર જે ભરતી ભરેલી છે ત્યાં હું પસાર થતા તે વખતે હું પડી ગયો હતો. મારા હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું 3 આંગળામાં અને 7 ટાંકા આવ્યા હતા. તો આ ભરતી વહેલી તકે ઉપાડી લેવામાં આવે એવી મારી અરજ છે. અમને બહુ જ નડતરરૂપ છે, તો વહેલી તકે આ ભરતી ઉપાડી લેવામાં આવે. કેટલા સમયથી આ લગભગ 1.5 મહિનાથી અહીંયા ભરતી ભરેલી છે અને ખોદકામ કરેલું હતું, હજી લેવલ આવ્યું નથી. અમારા એક તો અહીંયા પાર્કિંગની મોટો પ્રોબ્લેમ થઈ પડે છે. બીજો અમારે અહીંથી પેશાબ પાણી જવા હોય તો આ રોડની વચ્ચોવચ હાલવું પડે છે, વાહનોની તકલીફ પડે છે.